વાત હવે આગળ કરીએ તો અમદાવાદમાં જ ચીફ ફાયર ઓફિસર લાંચ લેવાના કેસમાં જેને પકડવામાં આવ્યો, પરંતુ તેને પકડે તે પહેલા તે ભાગી ગયો છે। આ કેસમાં બચેટિયા મારફતે 36,000ની લાંચ લેવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનરે અમિત ડોંગરેને સસ્પેન્ડ કર્યો છે। હાલ તેની શોધખોળ પણ ચાલી રહી છે। 36,000 રૂપિયાની લાંચ લેતા વડોદરા એસીબીએ પકડ્યા હતા। બચેટીઓ જે તેના વતી માંગવા ગયો હતો લાંચ, ફાયર એનઓસીની મંજૂરી માટે આ લાંચ માંગ્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। ફરિયાદીને બિલ્ડિંગની ફાયર એનઓસી મંજૂર કરવા માટે લાંચ માંગી હતી, જેને લઈને તેનો બચેટીઓ લાંચ લેવા પહોંચ્યો। અમદાવાદના ચીફ ફાયર ઓફિસરે લાંચ લેવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। તેને અમિત ડોંગરેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।